की जय। श्री कृष्ण वंदे जगत गुरु। મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વૈદિક ગીતા 009માં આપ સૌનું 2023ના છેલ્લા દિવસે સ્વાગત છે। મિત્રો, આવનારું 2024નું વર્ષ આપના માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રદાતા બને તેવી પ્રભુને પ્રાર્થના સાથે આજના વિડીયોનો વિષય છે કે વિશ્વના બધા જ ધર્મોના તટસ્થ લોકો દ્વારા આદરણીય, જેમાં ફક્ત ને ફક્ત માનવ માત્રના કલ્યાણનો જ ઉદ્દેશ સમાયેલો છે તેવો સનાતન ધર્મ અને ભગવદ્ ભારતીય રાષ્ટ્રીય ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા વિશે દેશ વિદેશના સુપ્રસિદ્ધ મહાનુભાવોના ગીતા ગ્રંથ વિશેના વિચારોની એક ઝલક। સૌ પ્રથમ મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ગીતા મારું હૃદય છે, ગીતા મારો ઉત્તમ સાર છે, ગીતા મારું અતિ ઉગ્ર જ્ઞાન અને મારું અવિનાશી જ્ઞાન છે, ગીતા મારું શ્રેષ્ઠ નિવાસ સ્થાન અને પરમ પદ છે, ગીતા મારું પરમ રહસ્ય અને મારો પરમ ગુરુ છે। શ્રીમદ ભગવદ્ ગીતાને મહાભારતમાં લખનાર વેદવ્યાસજી મહારાજ કહે છે કે સ્વયં વિષ્ણુ ભગવાનના મુખારવિંદમાંથી સ્ફુરિત થયેલ ગીતા શાસ્ત્ર સંપૂર્ણપણે કંઠસ્થ કરવા જેવું પરમ કર્તવ્ય હોવા છતાં અન્ય શાસ્ત્રોની ગળબઠલમાં પડવાની શું જરૂર છે? સનાતન ધર્મના આદિ ગુરુ શંકરાચાર્યજી કહે છે કે દુઃખ માત્રની આત્યંતિક નિવૃત્તિ એટલે કે સંપૂર્ણ નિવૃત્તિ અને સચ્ચિદાનંદમય પરમ સુખની નિત્ય પ્રાપ્તિ માટે ગાન તો માત્ર ગીતાજીનું જ અને વિષ્ણુ સહસ્ત્ર નામનું જ ગાવા અને ગવડાવવા યોગ્ય છે। ધ્યાન તો વારંવાર શ્રી વિષ્ણુ ભગવાનનું ધરવા યોગ છે। ચિત્ત તો સજ્જનોના સંગમાં પરોવા યોગ છે અને વિત્ત એટલે કે ધન તો દીન દુખિયા માટે વાપરવા યોગ્ય છે। દક્ષિણ ભારતમાં થઈ ગયેલા સંત જ્ઞાનેશ્વર મહારાજજી લખે છે કે ગીતામાં વેદોના ત્રણેય કોંડ સ્પષ્ટ કરેલા હોવાથી એ મૂર્તિમાન વેદ સ્વરૂપ છે। તેનાથી પણ ઉદારતામાં આગળ વધીને તે વેદથી પણ વધુ છે। જો કોઈ વ્યક્તિ બીજાઓને ગીતા ગ્રંથ આપે એટલે કે પ્રચાર પ્રસાર કરે તો એને લોકો માટે મોક્ષ સુખનું સદાવર્ત ખોલેલું જાણવું। કારણ ગીતા રૂપી માતાથી મનુષ્ય રૂપી બાળકો અત્યારે છૂટા પડીને ભટકે છે, માટે તેનો મેળાપ કરાવો તે તો સર્વ સજ્જનોનો મુખ્ય ધર્મ છે। રામકૃષ્ણ પરમહંસના સતશિષ્ય અને વિશ્વ પ્રસિદ્ધ સ્વામી વિવેકાનંદજી લખે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા એ ઉપનિષદ રૂપી બગીચામાંથી વીણી કાઢેલા આધ્યાત્મિક સત્યરૂપી પુષ્પોની ગૂંથેલી સુંદર સળી અથવા કલગી છે। ગીતા પ્રેસ ગોરખપુરમાં જેમના આવે છે તે મદન મોહન માલવીયાજી આ ગ્રંથ વિશે લખે છે કે આ અદ્ભુત ગ્રંથના 18 નાના અધ્યાયોમાં એટલું બધું સત્ય, એટલું બધું જ્ઞાન, એટલા બધા ઉચ્ચ ગંભીર અને સાત્વિક વિચારો ભરેલા છે કે મનુષ્યને નીચામાં નીચી દશામાંથી ઉપાડીને દેવતાના સ્થાને બેસાડવાની શક્તિ ધરાવે છે। એ પુરુષો અને સ્ત્રીઓ બહુ ભાગ્યશાળી છે કે જેમણે આ સંસારના અંધકારથી ભરેલા સોકડા માર્ગમાં પ્રકાશ આપનારો આ નાનકડો પરંતુ અખૂટ તેલથી ભરેલો ગીતા જ્ઞાનરૂપી ગ્રંથ ધર્મ પ્રદીપ્ત પ્રાપ્ત થયો છે। આપણા મહાત્મા ગાંધીજી લખીએ છે કે એકવાર મેં મારો અંતકાળ પાસે આવેલો અનુભવ્યો ત્યારે ગીતા માતા મને બહુ જ આશ્વાસન આપતી હતી। જ્યારે હું બહુ ભારે મુશ્કેલીમાં ઘેરાઈ જાઉં છું ત્યારે હું ગીતા માતા પાસે દોડી જાઉં છું અને એમાંથી મને સમાધાન ન મળ્યું હોય તેવું એકેય વાર કદી બન્યું નથી। સિંધી જગતના સુપ્રસિદ્ધ સાઈ શ્રી લીલાશાહજી મહારાજ લખે છે કે જીવનના દુનિયાની 578 ભાષાઓમાં ગીતાનો અનુવાદ થઈ ચૂક્યો છે। દરેક ભાષામાં કેટલાય તત્વચિંતકો, વિદ્વાનો અને ભક્તોએ મીમાંસાઓ એટલે કે ટીકાઓ લખી છે, હજુ પણ થઈ રહી છે અને થતી રહેશે, કેમ કે આ ગ્રંથમાં સર્વ દેશ, જાતિ કે પંથના માનવોની કલ્યાણની અવલૌકિક સામગ્રી ભરેલી છે। માટે આપણે સૌએ ગીતા જ્ઞાનમાં અવગાહન કરવું જોઈએ। ગીતા ગ્રંથમાં ભોગ
અને મોક્ષ, નિર્લેપતા, નિર્ભયતા એ તમામ દિવ્ય ગુણો ખીલવનાર ગીતા ગ્રંથ વિશ્વમાં અજોડ છે. હવે મિત્રો જોઈએ પરદેશના તત્વચિંતકો ગીતા ગ્રંથ વિશે શું કહે છે. અમેરિકાના મહાત્મા થોરો ભગવદ્ ગીતા વિશે લખે છે કે પ્રાચીન યુગની સર્વ રમણીય વસ્તુઓમાં ગીતાથી શ્રેષ્ઠ બીજી કોઈ વસ્તુ નથી. ગીતામાં એટલું ઉત્તમ અને સર્વવ્યાપી જ્ઞાન છે કે તેના રચેતા દેવતાને અગણિત વર્ષો થવા છતાં એવો બીજો એકેય ગ્રંથ હજુ પણ વિશ્વમાં લખાયો નથી. ઇંગ્લેન્ડના દાર્શનિક એચ.એમ. મોલમ લખે છે કે બાઇબલનો મેં યથાર્થ અભ્યાસ કર્યો. તેમાં જે દિવ્ય જ્ઞાન લખ્યું છે તે માત્ર ગીતાના ઉદાહરણ રૂપે જ છે. હું ખ્રિસ્તી હોવા છતાં ગીતા પ્રત્યે આટલું બધું માન એટલા માટે ધરાવું છું કે જે ગૂઢ પ્રશ્નોનું સમાધાન હજુ સુધી પાશ્ચાત્યો નથી શોધી શક્યા તેમનું સમાધાન આ ગીતા ગ્રંથે શુદ્ધ અને સરળ રીતે આપ્યું છે. એમાં કેટલાય સૂત્રો અવલૌકિક ઉપદેશથી ભરપૂર જણાયા. તેથી જ મારા માટે ગીતાજી સાક્ષાત યોગેશ્વરી માતા બનેલા છે. દુનિયાના બધા જ ધનથી પણ ખરીદી શકાય નહીં તેવો ભારત વર્ષનો અમૂલ્ય ખજાનો છે. ઇંગ્લેન્ડના સર્વપ્રસિદ્ધ દાર્શનિક અબ્દુલ હક્સી લખે છે કે ત્યાર સુધી જેટલા પણ સ્પષ્ટ અને પૂર્ણ શાશ્વત દર્શન શાસ્ત્રના સારાંશ એટલે કે ગ્રંથો પ્રગટ થયા તેમાંનો ગીતા ગ્રંથ એક છે. આથી એ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર માનવ જાતિ માટે શાશ્વત અમૂલ્ય વારસો છે. મુસ્લિમ વિદ્વાન ડૉક્ટર મોહમ્મદ હાફિઝ સૈયદ લખે છે કે ગીતાના વક્તા ભગવાન શ્રી કૃષ્ણનો ઉપદેશ ફક્ત આર્ય જાતિ એટલે કે સનાતન ધર્મ માટે જ નથી પરંતુ વિશ્વના સમગ્ર ભૂત સમુદાય પ્રાણીઓ માટે છે. ઈસાઈ ધર્મોપદેશક રેવન્ડર આર્થર લખે છે કે જગતગુરુ શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતાના રૂપમાં જગતને એક અજોડ અને અનુપમ ભેટ આપી છે. આ હતી મિત્રો વિશ્વના દેશ પ્રસિદ્ધના સુપ્રસિદ્ધ તટસ્થ વક્તાઓ કે જે આધ્યાત્મિક લેવલમાં ટોપ ગણાય છે તેમના વિચારો. તો ભગવદ્ ગીતા એક અગાધ સાગર છે. સાગરનો કોઈ પાર પામી ન શકે. ભગવાન શ્રી કૃષ્ણ પણ ભગવદ્ ગીતાના મહાત્મ્ય કહે છે કે કંઈક સુખદેવજી જાણે છે, નરસૈયા જેવા કોઈક સંતો મહાત્માઓ જાણે છે. પૂરી ગીતાનો અર્થ સાથે ભાવાર્થ તો હું એકલો જ જાણું છું. હવે મિત્રો વધારે વિસ્તારથી વાત ના કરતો ટૂંકમાં કે એક શ્લોક છે કે ગીતા યા શ્લોક પાઠેન ગોવિંદ સ્મૃતિ કીર્તનાથ સાધુ દર્શન માત્રેણ તીર્થ કોટી ફલમ લભેત. કે ગીતાનો એક શ્લોક પાઠ કરવાથી ગોવિંદ ભગવાનનું નામનું સ્મૃતિ કીર્તન એટલે નામ જપથી સાધુ પુરુષના દર્શન માત્રથી કરોડો તીર્થોનું ફળ મળે છે. તો મિત્રો આખી ગીતા આત્મસાદ કરવાથી તો આપ સમજી ગયા હશો. તો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ ભગવદ્ ગીતા પહેલા અધ્યાયથી 18મા અધ્યાય સુધી અને પહેલા શ્લોકથી 700 શ્લોક સુધી આપ સત્સંગ સાંભળવા માગતા હોય તો મારી યુટ્યુબ ચેનલ જોઈન્ટ કરી લેશો. અને ભગવદ્ ગીતાનો એક શ્લોક નિયમિત રીતે રોજ એક શ્લોકનો પાઠ કરવા માગતા હોય તો મારું ફેસબુક પેજ શ્રીમદ ભગવદ્ ગીતા જોઈન્ટ કરી લેજો. તો આપને દરરોજ સવારે 8 વાગે એક શ્લોકનો પાઠ આપને મળી રહેશે. અને આ સત્સંગ આપને દરરોજ તો નહીં પરંતુ દર રવિવારે મળશે. તો મિત્રો રજા લઈએ. નવા ટોપિક સાથે ફરીથી મળશું ભગવદ્ ગીતાના. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.